અમદાવાદમાં સુભાષ બ્રિજનું જે સુપર સ્ટ્રક્ચર છે તોડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ક્રેનની મદદથી સુપર સ્ટ્રક્ચર તોડવાની કામગીરી। સુભાષ બ્રિજની આસપાસની રેલિંગને ખોલીને સુપર સ્ટ્રક્ચર કાઢી નાખાયું। શીતલ એક્વાથી ઇસ્કોન રિવરસાઇડ સુધીના માર્ગ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે। સુભાષ બ્રિજ નીચેનો જે લોઅર પ્રોમેનાડ છે એ પણ અવરજવર માટે બંધ કરાયો છે। આગામી નિર્ણય ન થાય ત્યાં સુધી 500 મીટરનો જે માર્ગ છે એ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને તોડીને નવો બનવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે। 9 મહિના સુધી સુભાષ બ્રિજને સુપરસ્ટ્રક્ચર અને 2 લેનનો બનાવવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા તરફથી લગભગ 1.5 થી 2 મહિના પહેલાં શરૂ કરવામાં આવી હતી। 230 કરોડના ખર્ચે સંપૂર્ણ નવા લુક સાથે સુભાષ બ્રિજ છે તેને તૈયાર કરવામાં આવશે। સોઇલ ટેસ્ટ કર્યા બાદ અત્યારે બ્રિજનો સુપરસ્ટ્રક્ચરનો જે હિસ્સો છે તે આખો ખોલી નાખવામાં આવ્યો છે। દ્રશ્ય આપ જોઈ શકતા હશો, જે નદીનો પટ આવેલો છે જ્યાં આગળથી પહેલાં એક પાળો બનાવવામાં આવ્યો હતો જેથી નદીનું પાણી છે તે રોકાઈ જાય, અને તે બાદ અત્યારે આખું જે સુપરસ્ટ્રક્ચર છે સુભાષ બ્રિજની ઉપરનો હિસ્સો છે તેને અત્યારે ખોલી નાખવામાં આવ્યો છે, અને તેને ક્ષતિગ્રસ્ત હોવાના કારણે હવે નવો બનાવી અને ફરી એ જ જગ્યા પર મૂકવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે તે અનુસાર સુપરસ્ટ્રક્ચર અને તેની સાથે આજુબાજુમાં 2 લેન ઊભી કરવામાં આવનાર છે। આ રેલિંગ છે તેને પણ ખોલી નાખવામાં આવી છે જેથી કરીને સુપરસ્ટ્રક્ચર છે તે કાઢવામાં આસાની રહે। પૂર્વ રિવરફ્રન્ટમાં શીતલ એક્વાથી ઇસ્કોન રિવરસાઇડ સુધીનો માર્ગ છે 500 મીટરનો, તેને અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવામાં આવ્યો છે, અને એક તરફ સુભાષ બ્રિજની કામગીરી તો બીજી તરફ વાસણા બેરેજના દરવાજા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ સમારકામ કરવાના હોવાના કારણે નદી છે તેને અત્યારે સંપૂર્ણપણે ખાલી કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે। 9 મહિનાનો અંદાજ ચોક્કસથી લગાવવામાં આવ્યો છે, પરંતુ શક્યતાઓ છે કે લગભગ 2 મહિના જેટલો સમય છે તે વધુ લંબાઈ શકે છે। જ્યાં આગળ સુભાષ બ્રિજ છે તેને તોડીને નવો બનાવવાની કામગીરી છે જેમાં લાગી શકે તેમ છે, કારણ કે ચોમાસાની ઋતુ આવતા સમયે આ કામગીરી છે તેને મહદઅંશે થોડી ઘણી બ્રેક લાગે તેવા પણ કોર્પોરેશનનું અનુમાન છે, અને તેના કારણે થઈને આ કામગીરી તેના નિયત સમયમાં પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે। કેમેરામેન જયરામ પ્રભારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।